તો અહીંયા સૂતો છે ને હું બેસી ગઈ છું નાસ્તો કરવા માટે। તો ફટાફટ નાસ્તો કરીને હું રસોઈ કરવા માંડું છું। એટલામાં જ અહીંયા ઉઠી જાય છે, તો એને પણ હું કિચનમાં લાવી અને બેસાડી દીધો છે પ્લેટફોર્મ ઉપર ને પછી ડાયપરનો ઢગલો કરીને બેસી જાય છે। તો એ બધું અરેન્જ કર્યું મેં, તે થોડા કામ પતાવ્યા ને પછી થઈ ગયું તો જમવાનું રેડી। તો જમવામાં મેં આ ચોળીનું શાક બનાવ્યું હતું, રોટલી, ભાત, છાશ ને સલાડ ને અયાંશ પણ ટમેટું ખાઈને એક્સપ્રેશન એવા આપે છે, ખાટું હોય છે ને તો પણ ભાઈને ખાવું હોય છે। તો અમે અટેન્ડના બેસી ગયા છે જમવા માટે ને ત્યારબાદ એને હું સુવરાવી દઉં છું નવરાવીને ને સાંજે ઉઠીને થોડી વાર રમે છે ને જોડે હું પણ બેઠી છું રમવા માટે ને છોકરાઓને પોતાના રમકડાથી ન રમવું હોય પણ બીજા બધા ડબ્બા ડૂબી ને કિચનના યુટેન્સિલથી જ એને રમવું હોય છે ને પછી થઈ જાય છે જમવાનો ટાઈમ। તો અયાંશ માટે મેં આજે કર્ડ રાઈસ બનાવેલા હતા ને અમારા માટે મેં આજે મેક્રોની બનાવેલી હતી। તો અમે અટાણા બેસી ગયા છે ડિનર કરવા માટે ને ત્યારબાદ મેં એને થોડું કસ્ટર્ડ મિલ્ક ટ્રાય કરાવ્યું અયાંશને, તો એ પણ બધું ટેસ્ટ કરે ને ખાઈ પી લે છે। તો બસ આજ માટે આટલું જ, મળીશું કાલે ફરીથી નવા મિની વ્લોગ સાથે। ત્યાં સુધી બધાને રામ રામ અને જય શ્રી કૃષ્ણ।